ચૈત્ર નવરાત્રિ પાંચમા નોરતે માં સ્કંદ માતાની આ રીતે કરો પૂજા. અહીં જાણો કથા, પૂજા વિધિ અને અન્ય વિગતો. નવરાત્રિનો પાંચમો દિવસ માં દુર્ગાના પાંચમા રૂપ દેવી સ્કંદ માતાને સમર્પિત છે. લોકો ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પાંચમની તિથિના રોજ માં દુર્ગાના આ સ્વરૂપની વિધિવત રીતે પૂજા કરશે. હાલમાં ચૈત્ર નવરાત્રિના શુભ દિવસો ચાલી રહ્યા છે. સનાતન ધર્મમાં નવરાત્રિના દિવસોનું અને તેમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ અનોખું મહાત્મ્ય છે. તેને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં મા દુર્ગાની પૂજા આરાધના કરવામાં આવે છે. માઈ ભક્તો વિવિધ રીતે દેવી દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા હોય છે. જેમ આપણે સૌ જાણીએ છીએ કે મા દુર્ગાના કુલ 9 સ્વરૂપો છે અને નવરાત્રિનો પાંચમો દિવસ તેમના પાંચમા રૂપ દેવી સ્કંદ માતાને સમર્પિત છે. લોકો ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પાંચમની તિથિના રોજ મા દુર્ગાના આ સ્વરૂપની વિધિવત રીતે પૂજા કરશે. પાંચમા નોરતાનું મહત્ત્વ જણાવી દઈએ કે મા દુર્ગાના પાંચમા સ્વરૂપને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે. સ્કંદ માતાને 4 હાથ છે, જેમાં તેમણે પોતાના શિશુ કાર્તિકેય અથવા મુરુગન દેવને પોતાના ખોળામાં બેસાડ્યા છે અને તે પોતે સિંહ પર સવારી કરે છે અને પ્રતિનિધિત્વ કરે છે. આ રૂપમાં માતાના શિશુ કાર્તિકેયને 6 મુખ છે. તેમના બંને હાથમાં કમળના ફૂલ છે. તે વિશુદ્ધ ચક્રની દેવી છે, જેનો અર્થ બધી દિશાઓમાં શુદ્ધ છે. તેમનો રંગ શુભ્રાનો છે. શુભ્રા એટલે એવો રંગ જે શુદ્ધ સફેદ છે. જે લોકોના દિવસે સ્કંદ માતાની ઉપાસના કરે છે તેઓ સ્પષ્ટ વિચારો તરફ આગળ વધે છે. જે ભક્તો દેવી સ્કંદ માતાની પૂજા કરે છે તેઓ સંસાર સંબંધી તમામ તણાવો અને સમસ્યાઓથી મુક્ત થઈ જાય છે. જે લોકોનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી તે લોકો જો સ્કંદ માતાની પૂજા કરે તો તેમને આ સમસ્યામાંથી છુટકારો મળે છે. સ્કંદ માતાની આરાધનામાં સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સામેલ થવાનો પ્રયાસ કરવામાં આવે છે. કારણ કે સ્કંદ માતાના જે સ્વરૂપમાં છે તે ખૂબ જ શુદ્ધ, દયાળુ અને દેવીય છે. તેમની પાસે ખૂબ જ તાકાત છે અને તે હંમેશા તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે તેમને આશીર્વાદ આપે છે. જે ભક્તો મા પાસે આવે છે તેમને મા ક્યારેય ખાલી હાથ નથી જવા દેતી. શું છે માના સ્વરૂપની કથા? સ્કંદ માતાનો અર્થ થાય છે ભગવાન કાર્તિકેયની માતા. આવું એટલા માટે છે કારણ કે સ્કંદ એ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર એક વખત તારકાસુર નામનો એક રાક્ષસ હતો, જેણે વર્ષો સુધી ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી અને તેમની પાસેથી અમર થવાનું વરદાન માંગ્યું. જોકે બ્રહ્માજીએ તેમણે જણાવ્યું કે આવું શક્ય નથી અને બીજું કોઈ વરદાન માંગવા કહ્યું. તેથી તારકાસુરે પોતાની હોશિયારી બતાવી અને પોતે ભગવાન શિવના પુત્ર સિવાય કોઈના હાથે મૃત્યુ પામશે નહીં તેવું વરદાન માંગ્યું. તેણે વિચાર્યું કે મહાદેવ ભગવાન શિવ તો વૈરાગી છે, તેથી તેમનો પુત્ર જન્મવાનો નથી, પ્રશ્ન ઉદ્ભવતો નથી. તેથી તે આપોઆપ અમરત્વ પ્રાપ્ત કરશે, કેમ કે ભગવાન શિવ હંમેશા તપસ્યામાં લીન હોય છે અને તે ક્યારેય પાર્વતી સાથે લગ્ન કરશે જ નહીં. તારકાસુરની આ માંગ પર ભગવાન બ્રહ્માએ તેનો સ્વીકાર કર્યો અને તેને જે વરદાનની ઈચ્છા હતી તે વરદાન આપ્યું. વરદાન મળ્યા પછી તરત જ તારકાસુરે તેનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું
અને બ્રહ્માંડમાં તબાહી લગાવવાનું શરૂ કરી દીધું. તેણે તમામ જગ્યાઓ પર એ વાતનું એલાન કર્યું કે સમગ્ર બ્રહ્માંડમાં તે અમર છે અને તેને મારનાર કોઈ નથી. તેના દ્વારા મચાવવામાં આવતા હાહાકારથી ત્રાહિમામથી તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ તમામને માતા સતીના બીજા અવતાર રાજા હિમાવનની પુત્રી દેવી પાર્વતી વિશે જણાવ્યું. તેમ એ તમામ દેવતાઓને જણાવ્યું કે માતા પાર્વતી ભગવાન શંકર સાથે લગ્ન કરવાનું નક્કી કરી ચૂક્યા છે. થોડા વર્ષો પછી ભગવાન શિવ અને દેવી પાર્વતીનું મિલન થશે અને તેનાથી તેમના પુત્રનો જન્મ થશે, જેના થકી તારકાસુરનો અંત આવશે. આ રીતે થોડા સમય પછી કાર્તિકેયનો જન્મ થયો. ભગવાન કાર્તિકેય એટલા શક્તિશાળી હતા કે તેમની પાસે મહાન કુશળતા અને શક્તિઓ હતી. તેમને જોયા પછી ભગવાન બ્રહ્માએ તેમને દેવતાઓના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા. આ પછી ભગવાન કાર્તિકેયે રાક્ષસ તારકાસુર સાથે યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો. આ પછી દેવી પાર્વતીને સ્કંદ માતા તરીકે માન આપવામાં આવે છે. જરૂરી પૂજા સામગ્રી: દેશી ઘી, માટીનો કળશ, ધૂપ સ્ટિક, ફૂલો અથવા માળા, કુમકુમ, શૃંગાર વસ્તુ, ગંગાજળ, પાન, સોપારી, લવિંગ, ઇલાયચી. આ પૂજા વિધિથી કરો માતાની પૂજા. સવારે વહેલા ઉઠો અને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો. પૂજા વિધિ શરૂ કરતાં પહેલાં ચારેય બાજુ ગંગાજળનો છંટકાવ કરો. માતાની સામે દેશી ઘીવાળો એક દીવો પ્રગટાવો. હવે તેમણે ફૂલ કે માળા, સિંદૂર અને પાન સાથે ઇલાયચી, સોપારી તથા 2 લવિંગ અર્પણ કરો. હવે દુર્ગા સપ્તશતીમાં ઉલ્લેખિત દુર્ગા ચાલીસા, સ્કંદ માતા મંત્ર અને અન્ય મંત્રનો જાપ કરો. દુર્ગા સપ્તશતી પાઠનો પાઠ કરો. ઉપવાસ તોડવા પહેલાં ભક્તોએ માતાને ભોગ પ્રસાદ અર્પણ કરવો અને દુર્ગા માતાની આરતી ઉતારી તેમના મંત્રનો જાપ કરવો. સ્કંદ માતાનો મંત્ર: સિંહાસનગત નિત્યમ પદમંચિત કરદ્વવ્યા શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની. સ્કંદ માતાની સ્તુતિ: યા દેવી સર્વભૂતેષુ મા સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.